બાની દવા લાવવાની છે. બા આટલા બધા બીમાર રહી છે તો એની દવા આદિત્યને કહી જ દઉં કે દવા લઈ આવે બાની. ફાઇલ ક્યાં હશે? મીરા, હું તારી પાસે જ આવવાની હતી. બાની તબિયત વધારે ખરાબ થઈ ગઈ એવું લાગે છે. એની દવા લાવવાની છે. બેટા, એ ફાઇલ ક્યાં ગઈ છે? મમ્મીજી, ફાઇલ તો નીચે પડી છે, પણ હું તમારી પાસે પૈસા લેવા માટે આવી હતી. આ ઘરમાં ઘણી બધી વસ્તુઓ ખૂટે છે ને લેવા જવી પડે એમ છે, તો થોડા પૈસા આપો ને. પૈસા તું મારી પાસે માંગે છે? હા, તો કોની પાસે માંગુ? બાના દવાના ખર્ચાના પૈસા હું તારી પાસે માંગવા આવવાની હતી, અને એટલા માટે જ કહી રહી છું કે ફાઇલ ક્યાં છે તો હું મીરાને આપું, અને આદિત્ય જે રૂપિયા આપ્યા હોય ને એમાંથી તું મને દવાના પૈસા આપે બાના. મમ્મીજી, આદિત્ય મને કોઈ પૈસા આપ્યા જ નથી. એ તો તમને મોકલે છે ને પગાર. કરો વાત. અરે તું રૂપિયા ક્યાં નાખે છે? આદિત્ય તો એવું કહેતો હતો ને કે રૂપિયા તને આપે છે. શું વાત કરો છો મમ્મીજી? તમારા દીકરાએ મને એક રૂપિયો પણ આપ્યો નથી. છેલ્લા 2 મહિનાથી હું પૈસા માંગુ છું તો એ ના જ પાડે છે કે એમની પાસે નથી, અને મને લાગ્યું કે તમને મોકલતા હશે. ખરેખર લોકો એમ કહે છે ને કે દીકરો બહારગામ જાય એટલે વહુ ઉપર જરાય વિશ્વાસ ન કરાય. મને એમ હતું કે મારી વહુ મીરા ક્યારેય એવું ન કરે, એટલે એના પર ભરોસો રાખ્યો ને અત્યારે બાના દવાના રૂપિયા ઘટે છે તો તારી પાસે રૂપિયા માંગુ છું, અને તું પાછી એમ કહે છે કે મારી પાસે રૂપિયા નથી, તમારો દીકરો મોકલતો નથી. હા, કારણ કે મારી પાસે પૈસા નથી, એ નથી મોકલતા એટલું તો મેં કહ્યું તમને. અને વિશ્વાસ ન આવતો હોય તો ફોન કરીને પૂછી લો એમને કે શું એ મને પૈસા મોકલે છે ખરા. બરાબર. એટલે મારા દીકરાને તારે ખોટો ચિતરવો છે. તારે એવું જતાવવું છે મારી પાસે કે તમારો દીકરો ખોટો છે અને હું સાચી છું. એ તો કહેવાય છે ને કે પારકા એ પારકા અને પોતાના એ પોતાના. અરે આમાં ક્યાં પારકા પોતાનાની વાત આવી છે મમ્મીજી? જો દીકરી હોત ને તો ક્યારેય ન કે, પણ તું વહુ છે એટલા માટે કહી શકે છે કે તમારો દીકરો 2 મહિનાથી રૂપિયા નથી મોકલતો, અને હું તો કઈ આદિત્યને ફોન કરવાની નથી. શું કામ નથી કરવાનું? માં છો, પૂછી લો ફોન કરીને એક વખત. એક વાત કહો મમ્મીજી, તમે જે કરો છો ને એ ખોટું છે. અને તું કરે છે તે મીરા? તમારા દીકરાએ 2 મહિનાથી એક રૂપિયો મને મોકલ્યો નથી. બાની દવાના પૈસા છે ને હું મારી બચતમાંથી આપતી હતી, પણ તમને મારી કોઈ વાત પર ટ્રસ્ટ જ ન હોય તો વાત પૂરી થઈ ગઈ ને. હવે વિશ્વાસનો સવાલ નથી મીરા, મારા દીકરાના વાતનો સવાલ છે, મારા દીકરાની આબરૂનો સવાલ છે. તું આવી રીતના કરીને મારા દીકરાને નીચો પાડવા માંગે છે. મને લાગે છે કે રૂપિયા મારો દીકરો આપતો હશે, પણ તું એ રૂપિયા તારા પિયરમાં મોકલાઈ દેતી હશે. વાહ, સારું વિચારો છો. દીકરાને એક ફોન નથી કરી શકતા, પણ વહુ પર આક્ષેપોના ઢગલા કરી શકો છો તમે. એટલે મારા દીકરાને હું ફોન કરીને એવું જતાવું કે હું એની વહુને આવી રીતના હેરાન કરું છું. હેરાન કરવાની ક્યાં વાત છે મમ્મીજી? તમે પૂછી ના શકો કે ભાઈ તે 2 મહિનામાં પૈસા મોકલ્યા છે કે નથી મોકલ્યા? એમ મોકલ્યા હોય તો હું ખોટું શું કામ બોલું? પૈસા ઘરના જ છે ને. તું જે કહે છે એ પ્રમાણે હું વર્તન કરું ને તો મારો દીકરો એમ કહે છે કે મમ્મી એક કામ કરો, મારી ઘરવાળી ન્યા મોકલી આપો. તમે મારી ઘરવાળી નહીં સાચવી શકો ને મને નહીં સમજી શકો. તું આવું કરવા માંગે, મારા દીકરાને અલગ કરવા માંગે છે આ વાત કરીને. તમે અલગ જ છો મમ્મીજી. જ્યારથી લગ્ન થયા ને ત્યારથી આદિત્ય ક્યારે અહીંયા રહ્યા નથી. ઓલવેઝ બહાર રહ્યા, એકલા રહ્યા છે. ઇનફેક્ટ વચ્ચે મેં એમની સાથે જવાનું કીધું તો પણ એમણે ના જ પાડી હતી. એ કામથી જાય છે, નહીં કે એના ફરવા માટે. તો પણ ત્યાં રૂમ તો રાખી જશે ને, જ્યાં રહેતા હશે ત્યાં છત તો હશે કે નહીં? મારા દીકરાને એવું હશે કે જો મારી ઘરવાળી આવશે અને હું જો એવી સંઘર્ષ કરી રહ્યો છું, એ કદાચ જોશે ને તો એવું કહેશે કે ના ના, આપણે સંઘર્ષ નથી કરવો, આપણે આપણા માવતરની સાથે રહેવું સારું છે. મારો દીકરો ઘણો બધું વિચારતો હોય છે, નહીં કે તારી જેમ હલકા વિચારો કરતો હશે. શું બોલો છો? હલકા વિચારો એટલે ભૂલ શું છે મારી? મેં તમને ખાલી પૈસા નહોતા ને ના પાડીએ, ઉલટાના હું તમારી પાસે પૈસા માંગી રહી છું કે ઘરમાં કાંઈ વસ્તુ લેવા જવી છે. તમે છો કે મારા પર આરોપ નાખો છો. તો તને શું લાગે છે હું કમાવા જાઉં? કમાવા જતી હતી તો હું રૂપિયા મારી પાસે રાખું તો હું જાઉં? મમ્મીજી, તમે જે વાત કરો છો ને ખોટી છે. અને તું જે વાત કરી રહી છે ને મીરા, એ તો તદ્દન ખોટી છે. તો સારું, હું તમારા દીકરા સાથે જ વાત કરી લઈશ. વાંક એનો છે અને મારા દીકરાનો વાંક કાઢી રહી છે. હાલો.
હાલો આદિ, હા ક્યાં છો? અરે હું કામમાં છું અત્યારે, પછી ફોન કરું. મારી વાત સાંભળો, અર્જન્ટ કામ છે, વાત કરવી પડે એમ છે. અરે પણ એમાં એવું છે કે અત્યારે હું મીટિંગમાં છું અને વાત થઈ શકે એમ જ નથી. આદિ, આવ્યો ઓલવેઝ આવ્યો તમારા સર. આજ બાના હોય છે. ઓલવેઝ આજ બાના આપો છો તમે કે ટાઈમ નથી, વાત નથી કરવી, મીટિંગમાં છું, સૂઈ ગયો છું. ક્યારેક તો વાત સાંભળી લો. જલ્દી બોલ ફટાફટ બોલ. તમે છેલ્લા 2 મહિનાથી પૈસા નથી હા, મોકલ્યા. હા. પગારનો 1 રૂપિયો ઘરે નથી આવ્યો. ક્યાં ગયા છે એ પૈસા? અરે એ પૈસા ને પગાર જ નથી થયો. શું પગાર નથી થયો. આદિ, તમે કોઈ ચપરાસીની જોબ નથી કરતા. તમે એક કંપનીમાં જોબ કરો છો જ્યાં ટાઈમસર બધી વસ્તુઓ થતી હોય, એમાં સેલેરી પણ એક ભાગ આવે ને. કંપનીમાં અત્યારે ઉથલ પાથલ થઈ ગઈ છે બધી, અને કંપની બચારી ખાડે જાય છે, એટલે બચારી પૈસા ચૂકવી નથી શકતી, એટલે બધું અટવાઈ ગયું છે. તો કામ છોડી દો. અરે જો સાંભળ, મેં વાત કરી છે, રિક્વેસ્ટ પણ કરી છે, એક સાથે આવશે એટલે હું મોકલી આપીશ તને. અત્યારે તું મારી વાત સાંભળ, ફોન મૂક, મારે થોડું કામ છે. વાત અને પૂરી નહીં થાય ને ત્યાં સુધી ફોન નહીં મૂકતા. બધા લોકો મારી સામે જોવે તો છે શું કે થઈ ગયું? ઘરેથી જ ફોન આવ્યો છે ને. મારી રાહ જોવે છે. તું સમજવાની કોશિશ કર મીરા. આવી રીતના તું વારંવાર કેટલા ફોન કરે છે આખા દિવસમાં? તમે મારા ફોનનો ક્યારે જવાબ આપો છો? તમે 24 કલાક મીટિંગ્સમાં જ રહ્યો છો? ક્યારે તમારી પાસે એટલો સમય નથી કે 5 મિનિટ ઘર માટે કાઢું એમ? 5 મિનિટ ઘર માટે ને, ઘર માટેનો સમય મેં નક્કી કર્યો હતો, પણ હમણાંથી સમય વિખાઈ ગયો છે, એટલા માટે નથી કાઢી શકતો. પણ હું ટ્રાય કરીશ. હવે હું તને રાતના ફોન કરીશ અને આપણે કલાક વાત કરી લઈશું. તમે તમારા બોસ સાથે વાત કરો અને આજે ને આજે પૈસા મોકલાવો, અને એ પણ મને નહીં, તમારા મમ્મીના અકાઉન્ટમાં. ખબર ને એમને શું શક પડે છે મારા પર. તમને ખબર છે કેટલો ઝઘડો થયો છે આજે અમારે? પૈસા નથી અત્યારે મારી પાસે, એમાં તને સમજ પડે છે? તો અમારી પાસે પણ નથી આદિત્ય. અમે શું કરીએ? તમે લોકો કઈ ઉજીના પાજીના કરી લ્યો, અને એવું હોય તો તું તારા પિયરમાં વાત કર ને, ત્યાંથી મગાવી લે. મારા પિયરે મારા અહીંયા લગ્ન કરાવ્યા છે, નોકરીએ નથી મોકલી મને અહીંયા. જો તમારા મમ્મી મને જેમ તેમ બોલે છે, જ્યારે હોય ત્યારે સંભળાવ્યા કરે છે કે તું પૈસા વાપરી નાખે છે, વેડફી નાખે છે. તમે મને પૈસા મોકલતા જ ન હોય તો એ પૈસા વેડફાય કેવી રીતે? પૈસા મોકલું તો હતો ને, પહેલા તો મોકલતો હતો ને, અત્યારે હમણાંથી નથી મોકલતો. તો હવે એ પૈસા કઈ થઈ જશે. તું અત્યારે એ બધી ચિંતા છોડ. અને હું શું કહું છું, ક્યાંક એવું તો નથી ને કે આડા રવાડે ચડ્યા હોય તમે? આડા રવાડા એટલે કહેવા શું માગે તું? એ જ કે તમે જુગાર તો નથી રમતા ને? જુગાર? જુગાર કોને કહેવાય? જુગાર કોને કહેવાય એમ? તમે આટલા બોળા છો ખરેખર? રમતા ન હોય તો કંઈ નહીં, ખબર તો માણસને બધી પડતી જ હોય. એટલે મહેરબાની કરીને આડી અવડી વાતો કર્યા વગર મને એ જવાબ આપો કે તમે કર્યું છે શું આ પૈસાનું? મેં કીધું તો ખરા તને, મેં કાંઈ નથી કર્યું, અને પગાર આવ્યો નથી તો ક્યાંથી આપું તને? તું કેમ મારો જીવ લે છે? કેમ છો સર? હા તો શું છે ને, અત્યારે ફોન મૂક. હું મારો મગજ જાય છે હવે તારા પર. તો શું કરશો? શું કરશો તમે? ઝઘડો કરશો? ખીજાશો મને? એનાથી વધારે આપણી વચ્ચે કોઈ વાત હવે થતી પણ નથી. જ્યારે તમને ફોન કરું ત્યારે તમે આ જ બહાના બતાવ્યા કરો છો. એક કામ કરો, આપણે જોબ નથી કરવી, તમે શાંતિથી અહીંયા ઘરે પાછા આવતા રહો. એવું હશે ને તો હું કોઈના ઘરે કચરા પોતા કરવા જઈશ, એમાં મને ફાવશે. પણ તમે દૂર રહીને જે બહાના બતાવો છો ને એમાં નહીં. શાંતિ શાંતિ રાખ. એવું કાંઈ નથી કરવાનું. અહીંયા બધું સારું જ છે, અને અત્યારે થોડોક સમય અહીંયા જ કામ કરવું પડે એમ છે. નહીં તો ત્યાં આવીને શું કરું? મંજીરા વગાડું? વાત કરે જ તે. કામ કર્યા પછી પૈસા તો મળતા નથી, તો એ કામનો મતલબ શું છે? એક સાથે આવશે ને હવે. સાથેમાં ખબર પડે તને? આદિ, અહીંયા બાની દવાના પણ પૈસા નથી હો. હા તો તું તારી રીતે અત્યારે જોઈ લે ને કંઈકથી. હું પછી આપીશ ત્યારે તું આપી દેજે અત્યારે, હે ને? હે ભગવાન, તમારા રોજના બાનાઓથી કંટાળી ગઈ છું. ક્યારે ફોન કરશો પાછો એ કહો તો? રાતે કરીશ 5 મિનિટ. 5 મિનિટ એટલે કોઈ ફિક્સ ટાઈમ છે તમારી પાસે કે ઘરે આટલી વાર જ વાત કરી શકો તમે એમ? માની લે કે રાતના 12 વાગે ફ્રી થયો તો 12 વાગે 5 મિનિટ વાત થાય કે વધારે થાય? અચ્છા, એટલે તમે મને હવે ટાઈમ પણ નથી આપતા. કંઈ વાંધો નહીં, તમારા ટાઈમની મારે કોઈ જરૂર પણ નથી. પણ મહેરબાની કરીને મમ્મી સાથે વાત કરી લેજો કે પગારનું શું થયું છે. કે જેમ તેમ બોલે છે ને મને ગમતું નથી. ભલે, આભાર તમારો. અને હવે તમે ફોન મૂકશો તો વધારે સારું, કારણ કે હું જો ફોન કાપી નાખીશ તો તું પાછો કરીશ, કારણ કે તારે કંઈક કહેવાનું રહી જતું હોય એટલે. અહીંયા પણ કોઈને શોખ નથી ફોન કરવાનો, સમજ્યા? મૂકો. હા ભલે. હા સામેથી મૂકી દીધો. સંધ્યા, સંધ્યા, શું કરે છે તું? કઈ ખાવું છે?
અચાનક હું યાદ આવી ગઈ. હમણાં મેં ફોન કર્યો તે તો જોર જોરથી મારા ઉપર બૂમો પાડતો હતો તું. અરે એ ફોન કર્યો એ પહેલા કેટલા ફોન આવ્યા હતા એ તને ખબર છે? અને બૂમો શેની હતી એ તને ખબર છે? આ મીરા કેટલા ફોન કરે દિવસમાં અને મારો જીવ ખાઈ જાય છે. પછી શું કરું કે હવે એનો ગુસ્સો તારા પર ઉતરી જાય છે. પણ સોરી બેબી, એવું કંઈ નથી આપણે. હા, તારા મારા વચ્ચે જરા પણ સંબંધ આમ તેમ ન થવો જોઈએ. હું શું કહું છું, હવે આપણે જલ્દી લગ્ન કરી લઈએ, કેમ લાગે છે? વિચારતો પણ નહીં. હા, હા તો મારે લગ્ન કરવા જ નથી. મારે એ બધા ઝમેલામાં નથી પડવું બાપા. જમેલો શું? હા, તું વિચાર કર કે હું જ્યાં ફસાયેલો છું એ જમેલાને સરખો કરવા માટે તારી સાથે લગ્ન તો કરવા પડશે ને એ મારે. જ છે, તે લગ્ન કર્યા એટલે તું ફસાયો કે નહીં? મારે નથી ફસાવું. તો આપણે આખી જિંદગી કઈ આમ લિવિંગમાં થોડી રહેશું. હા તો સારું જ છે ને, શું વાંધો છે? તું તારી રીતે જીવે છે, હું મારી રીતે જીવું છું, બંને સાથે હોઈએ છીએ, ખુશ હોઈએ છીએ, આનાથી વધારે શું જોઈએ? સમજવાની કોશિશ કર. જો સંધ્યા, તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, એટલા માટે આપણે બંને અહીંયા સાથે રહીએ છીએ. હું મારા ઘરે પણ નથી જતો, મારી પત્ની સાથે પણ નથી રહેતો, અને એને પણ કહું છું કે તું મને એ કંટાળીને મને સામેથી છોડી દઈને એવું જ હું કરું છું, અને એવું જ થશે. હવે તો છે ને એનો ગુસ્સો આમ હદને પાર જતો રહ્યો છે. મમ્મી એની પાસે રૂપિયા માંગે છે, રૂપિયા હું મોકલતો નથી, અને હવે એની પાસે કોઈ રસ્તો નહીં બચે એટલે ઘર છોડીને ભાગી જશે. પછી આપણે લગ્ન કરી લઈશું. ના, અત્યાર સુધીનું બધું બરાબર હતું, પછી લગ્ન કરી લઈશું, ધેટ્સ નોટ રાઈટ. તું છે કે માનતી નથી? દેખ, મને છે ને આ લગ્ન કરવાથી બહુ ડર લાગે, સાચું કહું તો. કેટલું આમ માણસના માથા ઉપર પ્રેશર કેટલું આવી જાય. હા તું જ છે જો ને, આ તારી વાઈફનો ફોન આવે ત્યારે તું કેટલો પ્રેશરાઇઝ થઈ જાય છે, હે ને? મારે એવું પ્રેશરાઇઝ નથી થવું. હું જે છું ને બરાબર છું. મગજ કામ કરતું બંધ થઈ જાય. આપણે છે ને ગમે એનો ફોન આવ્યો હોય ને તો બીક ન લાગે. પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે ને તોય બીક ન લાગે, પણ ઘરવાળીનો ફોન આવે ને એટલે વિચાર ચડી જઈએ કે શું જવાબ આપશું, શું નહીં, બોખલાઈ જઈએ. સમજી તું? પણ હું શું કહું છું, તેમ છતાંય તે આપણા બંને વચ્ચે તો એવું કઈ છે જ નહીં ને. આપણો તો પવિત્ર પ્રેમ. આ ગમે એટલો પવિત્ર પ્રેમ હોય ને તો પણ એ લગ્ન પછી તો બોરિંગ જ થઈ જાય. પછી બે માણસ વચ્ચે કંઈ વધે જ નહીં, સિવાય કે તમે આમ ન કર્યું, મેં આમ ન કર્યું, તે આવું ના કર્યું, તે પેલું ના કર્યું, તે ફલાણા બેનને ના બોલાવ્યા, તે ઢીકડાભાઈને ના બોલાવ્યા, તારે આ ફરજ આવતી હતી તે પૂરી ના કરી. અરે બહુ બધું વધી જાય યાર, રહેવા દે. એના કરતાં લગ્ન કર્યા વગર આપણે જે રીતે રહીએ છીએ ને એ રીતે બરાબર છે. મને એમ હતું કે અત્યારે હું મારું ઘર-બાર છોડીને તારી સાથે રહું છું એટલે તું આખી જિંદગી મારી સાથે રહીશ, પણ તું તો એક જ જીદ ઉપર બેઠી છે અને લગ્નથી આટલી બધી ડરે છે શું કામ? હું માનું છું, સમજું છું કે તારે હજી સમય જોતો છે અને સમય આપીશ. એવું નથી કે ભાઈ આજના જ લગ્ન કરી લે કે કાલ લગ્ન કરી લે. એક વાત નોન સર, તું લગ્ન કરીને બહુ ખુશ છે? એનાથી તો નહીં. બસ તો પછી કોઈ ખુશ ના રહી શકે. આ દુનિયામાં લગ્ન કરીને કોઈ માણસ ખુશ રહી શકતું નથી. પણ હવે જો એને મને કહ્યું છે કે તમે પૈસા નહીં મોકલો તો આ બધું છોડીને તમે અહીંયા આવતા રહ્યો, હવે ત્યાં બોલાવે છે મને, એનું શું કરવું? તો કર મેનેજ, મોકલ પૈસા. તો પૈસા મોકલીશ તો બધું આમનામ ચાલ્યા જ કરશે. પૈસા નહીં મોકલું તો ત્યાં ઝઘડા થશે ને. એક તો બાની તબિયત ખરાબ છે એટલા માટે એ લોકોને પૈસાની વધારે જરૂર છે, અને જો હું પૈસા મોકલી દઈશ તો પછી ત્યાં દવા કરાવી લેશે, બધું બરાબર ચાલશે. એક કામ કર ને, તારી વાઈફને મોઢા પર કહી દે કે હું તારામાં ઇન્ટરેસ્ટેડ નથી, તારી સાથે રહી શકું એમ નથી. એ ખોટા એના જિંદગીના વર્ષો બરબાદ કરતી બંધ થાય. હું સામેથી એવું ન કહી શકું કે તો એ એવું જ વિચારે ને કે હું અહીંયા એકલો રહું છું અને તારી ખબર પડી હોય તો મારો જીવ લઈ લેશે. એક સેકન્ડ, તારે મારી સાથે બી રહેવું છે, મારી સાથે લગ્ન બી કરવા છે, અને તારી ઘરવાળીને તારે એકદમ એની સામે તો સારું જ રહેવું છે કે નહીં? હું તો બહુ સારો માણસ છું, હું કંઈ કરતો જ નથી. તું મને ખાલી કે ને ક્યારે લગ્ન કરવા, પછી કહું ને. તું અત્યારે લગ્ન કરવાની ના પાડે છે તો પછી હું વાત કરું ને તું અહીંયા રહેતી હોય તો કેમ ચાલે? તારામાં હિંમત જ નથી તારી ઘરવાળીને વાત કરવાની, એટલે તું રહેવા દે. હું કરીશ ને, હું વાત કરીશ. તું યોગ્ય સમય તો આવવા દે. છોડ, મેં કહ્યું ને નથી કરવા લગ્ન, બસ વાત પૂરી.
ઉધરસ ઉધરસ તો મારો જીવ લઈને રહેશે. હા, પાણી લઈ આવું. બેસતો નથી લાવું પાણી, સારું છે. બા તમારી દવા પતી ગઈ છે ને, દવા લાવવાની છે તો દવા માટે કીધું હતું મીરાને. તો શું થયું? પૈસા નથી? એવું જ કંઈક છે. કેમ આજે પૈસા નથી મોકલતો? મીરાએ કહ્યું કે એના બચતમાંથી આપે છે રૂપિયા. 2 મહિનાથી આદિત્ય રૂપિયા નથી મોકલતો. તો ફોન કર આદિને. અરે તમે અને મીરા બંને એક જ વાત કરો છો. મીરાએ પણ એવું કહ્યું કે જો રૂપિયા નથી મોકલતો તો તમે તમારા દીકરાને ફોન કરો, અને તમે પણ એવું કહો છો કે આદિત્યને ફોન કરું. અરે કયા મોઢે આદિત્યને ફોન કરું? અરે એમાં શું કયા મોડે આદિત્યને ફોન કરું? આપણે પૈસાની એની વાત કરવાની છે ને, તારો દીકરો છે એની સાથે તો વાત કરી જ શકાય ને, કેમ ન કરી શકાય? શોભા, બધું જાણું છું કે આદિત્ય મારો દીકરો છે, એને ફોન કરાય. અને જો રૂપિયાનો પૂછીશ ને તો મને એવું કહેશે કે મમ્મી મેં તમને કીધું હતું કે હું મીરાને રૂપિયા મોકલી દઈશ, જો તમારા ખાતામાં ન મોકલું ને તો. અને 2-3 મહિનાથી રૂપિયા મારા ખાતામાં નથી આવ્યા તો પાકી વાત છે કે એને મીરાને આપ્યા હશે. તો મીરા એવું કહે છે કે મને રૂપિયા જ નથી આપ્યા. હવે આ વાતની જો ચર્ચા આદિત્ય સાથે કરીશ તો આદિત્યને એવું થશે કે મમ્મીને મારા પર વિશ્વાસ નથી, એટલા માટે મને ફોન કરીને પૂછે છે. અરે તારો દીકરો તો છે, એમાં ક્યાં બધી વાત આવવાની છે? આ બધી ફોન કરીને પૂછી લેવાનું, એક વખત ફોડ પાડી લેવાનો કે પૈસા મોકલે જ કે નથી મોકલતો. જો બા, તમે લોકો જે કહો છો ને એ મારી માન્યમાં વાત નથી આવતી. આ દીકરા પર શંકા કરવા જેવી વાત છે. જો હું મારા આદિત્યને ફોન કરીશ ને તો આ 2-3 મહિનાથી રૂપિયા ન મોકલે એવું તો ક્યારેય શક્ય જ નથી. મારો આદિત્ય મોકલે જ. પણ તમને ખબર છે આ રૂપિયા શું કામ મને મીરા નથી આપતી દવાના તમારા? કેમ? કેમ શું? એના પિયરમાં મોકલતી હશે રૂપિયા. અને એ સિવાય આમ પણ મીરા મોકલે ક્યાં રૂપિયા? એટલે કે એ છે કે મારી પાસે રૂપિયા નથી ને મારા બચતના રૂપિયા. તો બચતના રૂપિયા આવ્યા ક્યાંથી? આજે તે મોકલતો હશે તો જ બચત થઈ હશે ને. જો મીરા છે ને એવી નથી, હું એને જાણું છું બરાબર, ઓળખું છું. એ એવું ક્યારેય નહીં કરે. એ બચત એટલે જે પછી બચ્યા હોય ને મહિનાના અંતે એ બચતમાંથી પૈસા આપતી હશે, એ એવું કહેવા માંગે છે. અને તું બધો ઊંધો મતલબ લઈ લઈને ફરે છે. તમારે એવું છે કે એવું કાંઈ નથી, પણ એવું જ છે બા. આજકાલની વહુનું જાણું છું. અને તમે કહેતા હતા ને કે હું આવ્યા પછી તમે બધું આખા ઘરની જવાબદારી મને સોંપી દીધી. બસ મેં એ જ કર્યું. જેવું મારા સાસુએ મારી સાથે કર્યું એવું મેં મારા વહુ સાથે કર્યું કે હવે મીરા બધો વહીવટ સંભાળશે ઘરનો. તો જોયું, બધી તમારી વહુ જેવી ન હોય બા. તું શું કામ આટલો બધો શોખ કરે છે મીરા પર? એ આવું બધું કંઈ નહીં કરતી હોય ને. એના પિયર શું કામ એ પૈસા મોકલે? એમ કે રૂપિયાની જરૂર હશે, ભૂખમરો છે એટલે. તું છે ને આ બધું તું જ વિચારી શકે, આવું બધું ગમે તેવું. આટલું બધું પોતાની વહુ પર શક કરે છે તું? જરાય શક ન થાય. પણ શક ત્યારે ઉપજો કે મેં તમારા દવા માટે રૂપિયા માંગ્યા અને મીરા એવું કહેવા માંગે છે કે આજે તે રૂપિયા નથી મોકલા, તો ભાઈ શક જ જાય ને. તું છે ને આદિત્યને એક વખત ફોન કરશે ને એટલે આ બધી વસ્તુઓનો પ્રોબ્લેમનો છે ને સોલ્યુશન મળી જશે. પણ તારે શું છે કે તારે ફોન કરવો નથી. તો તું મને આપને, હું ફોન કરી દઉં, હું પૂછી લઉં આદિને કે ભાઈ તું 2 મહિનાથી પૈસા કેમ નથી મોકલતો. ખબર પડી જાય. જો એ મીરાને મોકલતો હશે તો આપણે મીરાને કહી શકીશું કે ભાઈ મીરા તને પૈસા મોકલે છે તે ક્યાં જાય છે. જો બા, મારું ફોન કરવું, તમારું ફોન કરવું આ મને યોગ્ય નથી દેખાતું. આ નાની નાની વાતમાં આપણો દીકરો ઘરની બહાર દૂર રહેતો હોય ને અને આવા સવાલ પૂછવા ને એ એના માટે કઠિન હોય છે. અને એને એવું લાગે છે કે મારા માવતરો મારા પર શક કરી રહ્યા છે. તો તારે શું કરવું છે? તું બહાર જવાની છે, કામ કરી શકવાની છે તું? હું મીરા પર નજર રાખીશ કે ક્યાં જાય છે અને રૂપિયા ક્યાં વાપરે છે. જો તારે જે કરવું હોય તે તું કર.
મારી તબિયત સારી નથી તો મને જરાક આરામ કરવા દે, અને તારે દવા નહીં લાવવી હોય ને તો કંઈ વાંધો નહીં, પૈસા નહીં હોય ને તો દવા નહીં લાવતી, પણ તું આવો બધા છે ને બધા પર શક કરવાના બંધ કરી દે. શક કરવાના બંધ કરી દઈશ. તમારી દવા હું લઈ આવીશ, પણ મારું મન હજી નથી માનતું. તમારી ફાઇલ ક્યાં છે? ગમે એમ કરીને ક્યાંકથી ઉછીના પાછીના કરીને અત્યારે રૂપિયાથી દવા લઈ આવશું તમારી. એ ભગવાન, ઉછીના પાછીના કરવા છે પણ દીકરાને એક ફોન કરીને પૂછવું નથી કે આદિ તે 2 મહિનાથી પૈસા મોકલ્યા નથી, તેનું શું થયું? ભાભી તમે અહીંયા બેઠા છો કેમ? મારા ભાઈ વગર ઘરમાં નથી હોરવતું લાગતું. તમારા ભાઈ કે આજકાલ થોડા ગયા છે, કેટલોય સમય થયો. હવે તો આદત પડી ગઈ છે એમના વગર રહેવાની. ઘરે આવે ને તો એવું લાગે કે મહેમાન આવ્યા છે. સાચી વાત છે, કારણ કે એ ગયો એનો કેટલો ટાઈમ થઈ ગયો. અશોકભાઈ, હા તમારી સાથે એક વાત કરવી હતી, ખાસ તો એટલે જ અહીંયા બોલાવ્યા છે. બોલો ને, શું કામ છે? કાંઈ એવું કાંઈ ખાસ કામ હોય તો જો તમ તાર. પૈસા બૈસાની કાંઈ જરૂર તો નહીં હોય જવો કે, કારણ કે અમારો ભાઈ છે એ કમાય છે જેટલું તો. ઘણી વાર સત્ય જેવું દેખાય ને એવું હોતું નથી અશોકભાઈ. તમે કંઈક અલગ નજરથી જોવો છો ને અમારા ઘરમાં કંઈક અલગ જ પરિસ્થિતિઓ ચાલે છે. એટલે હું કાંઈ સમજ્યો નહીં, તમે શું કહેવા માંગો છો? અશોકભાઈ, આ આદિત્ય બદલાઈ ગયા હોય ને એવું લાગે છે. કેટલો સમય થઈ ગયો, ઘરે પગાર નથી મોકલતા, ફોન કરીએ તો વાત નથી કરતા, અને જ્યારે પણ આપણે ફોન કરીએ ને તો એમની પાસે નખરા બહાના જ હોય છે, બીજી કોઈ વાત જ નથી હોતી. અરે આ કેવી વાત કરો છો તમે? આ વાત હાસી છે. ખોટું શું કામ બોલું? તમને ખબર જ છે ને કે મને ખોટું બોલીને કોઈ ફાયદો નથી. હા એ વાત પણ છે, અને એક બીજી વાત કે એ ગયો ને ત્યારે તો મારે અરે બહુ ફોનમાં વાત કરતો, પણ આ થોડાક ટાઈમમાંથી ફોન કરું છું ને તો એ મારો ફોન નથી ઉપાડતો. ખબર નહીં કેમ, મારી યારે કાંઈ મતલબમાં મેં કીધું કાંઈ હું ભૂલમાં આવી ગયો હોઈશ, પણ એવું તો કાંઈ બન્યું નથી. તો એવું કેમ કરતો હોય છે? કોને ખબર. જો અમારા ઘરમાં પૈસાની બહુ તંગી છે, મારા ગઢા સાસુ બીમાર છે, મારા સાસુ પણ તકલીફમાં છે. એક કામ કરશો માં? અરે બોલો ને, તમ તારે ગમે એ કામ હોય મને અશોકભાઈ, કયો. તમે એકવાર આદિત્યને મળો ને, વાત કરો કે શું છે એમના જીવનમાં, એવું તો શું ચાલી રહ્યું છે કે આવું કરે છે. વાત ખાલી પૈસાની નથી, પણ કાંઈક તો એવું ચાલતું જ હશે ને કે જે અમને નહીં કહી શકતા હોય, અમારી સાથે શેર નહીં કરી શકતા હોય. કદાચ બની શકે, કારણ કે આ સમય એવો છે ને, એટલે ક્યારે હું થઈ જાય કાંઈ નક્કી જ ન હોય. તો કાંઈ વાંધો નહીં. જુઓ, તમે હવે કાંઈ ચિંતા નહીં કરતા. હું એની પાસે જઈ અને એની હારે વાત કરી, અને હું જાણીશ કે આ બધું શું હાલે છે. બાકી ફોનમાં બીજું કંઈ તો તમને નથી કહેતો ને? સાચું કહું તો એ વાત જ નથી કરતો. વાત કરે તો ખબર પડે ને કે બીજું કંઈ કહેશે કે નહીં, પણ મને ડર લાગે છે. કંઈક એવું તો નથી ને કે અવડા રવાડે ચડી ગયા હોય, કાંઈ દેણામાં આવી ગયા હોય તો ન કહી શકતા હોય. હા, કદાચ. તમે એમના ખાસ મિત્ર છો, કદાચ તમે મળીને પૂછશો ને તો હકીકતની વાત તમને કરી દેશે, અમને કરે કે ન કરે. ના ના, સાચી વાત છે તમારી, પણ એને સુગારથી તો પૂરી નફરત છે. પછી અત્યારના સમયમાં કાંઈ કહેવાય નહીં, ક્યારે કોણ કઈ લાલચમાં આવી જાય ને કાંઈ ન કહેવાય. હા, કારણ કે અત્યારે બધું કેવું છે તમને ખબર છે કે માણસ છે ને, માણસ એ સારા રસ્તે જ હાલ્યો જતો હોય, પણ એને આમ નવો રસ્તો દેખાય ને એટલે એમ કહે કે થોડાક ફૂલડાઈ દેખાય, આ તો ફૂલડાવાળો રસ્તો જ, ત્યાંથી હાલું. પણ ત્યાં ફૂલડામાંથી જ્યારે પસાર થાય ને ત્યારે આગળ કાંટા હોય છે,
અને પાછો વળીને જોવે ને તો ન્યાય કાંટા પથરાઈ ગયા હોય એટલે છે ને માણસ ગુસ્વાઈ જાય છે. હા, એવું બની શકે. જો હવે મારે એક તમને બીજી વાત કરવી છે. શું? અમે એવા ભાઈબંધ છીએ ને કે એકબીજાની વાત અમને ખબર જ હોય, પણ આદિત્ય એવું તો કોઈ કામ ન કરે કે જેનાથી તમને દુઃખ થાય. જુગાર ન રમે, દારૂ ન પીવે, એવું તો કોઈ દિવસ ન કરે. એટલો તો મને વિશ્વાસ છે. તો આ બધું થવાનું કારણ કંઈક તો હશે ને. કદાચ કંઈક ધંધામાં ખોટ આવી હોય કે એવું હોય, પણ જો હું જઈશ એની પાસે અને જાણીશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિ, તું અહીંયા શું કરે છે? અરે અહીંયા હું મને કરે ફોન છે કરાય કે એટલે નહીં? અહીંયા તને એડ્રેસ કોણે આપ્યું? હાલ તું બહાર આવ, બહાર. બહાર આવ્યો એટલે મારી વાત સાંભળ તું. તું મારી આપ. ધીમે બોલ. તને ખબર છે તારી ઘરવાળી કેટલી દુખી છે? તે ઘરવાળીની ક્યાં કરે છે અત્યારે? હું દુઃખી થઈ ગયો તને જોઈને, એ તને ખબર છે? હે હા, તું અશોક મારો ભાઈ, મારો મિત્ર છો ને, તારે મને ફોન કરવો જોઈએ. જાન કોણ આટલું બધું જોર જોરથી બોલી રહ્યું છે? કોણ છે કામવાળી. હે? કામવાળી? બેસો. હા, પણ આ કોણ છે? કામવાળી લાગતી તો નથી. ઘડિયાળ ને એટલે એવું થોડું જરૂરી છે? અત્યારે બધા કામવાળા લેટેસ્ટ થઈ ગયા છે. આ મારો મિત્ર છે અશોક, ખાસ મિત્ર છે, અને મારા મિત્ર અહીંયા આવ્યો એનો મતલબ કે ખાસ વાત હશે. પણ કામવાળી હોય આવી રીતે બાજુમાં બેહે? હા, કેમ નહીં? કોણે કહ્યું કામવાળી છું? કોણે કહ્યું? હા, હું એ જ કહું છું. અશોક, કામવાળી કોણે કહ્યું? અરે તે તો હમણાં કીધું કે કામવાળી છે. અરે મેં ક્યાં કીધું કામવાળી છે? મેં તો એમ કીધું કે એનું નામ કામવાળી એટલે કે કામ બહુ સારું કરે, બહુ સારું કામ કરે. મારી વાત સાંભળ. તારા બાની હાલત અત્યારે બહુ છે ને. શું થયું છે બાને? તો તું આમ કેમ કરશો? ક્યાં મેં એમ ક્યાં કર્યું? હું એમ કહું છું કે અત્યારે બધી વાત આપણે બહાર જઈને કરીએ તો તને કઈ વાંધો છે? અહીંયાનું વાતાવરણ, અહીંયાનું વાતાવરણ મને હાવ અલગ જ લાગે છે. તમે કેવા શું માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે તમે કોણ છો? અરે હું કોણ છું એટલે તું કહી દો હું કોણ છું એમ. એ સંધ્યા છે. સંધ્યા છે. હા, તું અશોક, યાદ છે અશોક? તું હમણાં નામ બીજું દેતો તો ને અત્યારે હવે સંધ્યા કહેશો. આ બધું છે હું એમ કહું છું. આ અને મારી તારે ઘરે આવવાનું છે. તારા ઘરની હાલત છે ને અત્યારે આમ જો બહુ ખરાબ છે. હું નહીં આવી શકું. કેમ? તું સમજવાની કોશિશ કર. આ સંધ્યા છે, મારી ખાસ ફ્રેન્ડ છે. ફ્રેન્ડ અમે બંને પેલા કામવાળી હતી, પછી એક વાત જણાવવા માંગુ છું. હું જો કોઈને વાત નહીં કરતો, તું મારો મિત્ર છો ને, મને તારા ઉપર મને આમ ભરોસો છે તારા પર. ભરોસો એ વાત સાચી, પણ દાળમાં કાંઈક કાળું લાગે છે. દાળમાં કાંઈ કાળું નથી. એ બેન, શું છે આ? કોણ છે એ કયો? તે ખુદ કે છે. તમે સાંભળશો? એક મિનિટની રાત લો ને થોડી. ફ્રેન્ડ કરે છે એમાં હાસું હું માનવું મારે? જો તું હાલ ને અશોક, બહાર આપણે બહાર જઈને વાત કરીએ મારો ભાઈ. અહીંયા મને ખરેખર કંઈક તકલીફ થાય છે. હું તને બહાર જઈને બધી વાત સમજાવી દઈશ કે કોણ છે, શું નહીં. તકલીફ તો તારી જીવનમાં આવવાની છે એવું મને લાગે છે. બોલ હવે. તું આ કાલ તારી ઘરવાળી મારી પાસે આવીને રોવા મળી. પણ શું કર? મને તો એમ લાગ્યું કાંક ધંધામાં મેં કીધું એને કાંક ખોટ ગઈ છે, પણ નહીં. આ તો કાંક અલગ જ વાત છે. મારી વાત સાંભળ. તારા મમ્મી છે ને નકરા મારા ભાભી યારે છે ને ઝઘડો કર્યા કરે છે. તારા બાની હાલત થાવ બહુ કેવી બીમારી છે તને જ ખબર છે ને? હા, મને ખબર છે, પણ અને પૈસાની ને હું જરૂર છે. હું મીરા સાથે નથી રહેવાનો. આ સાચી હકીકત તને જણાવું છું. જો હું ને સંધ્યા બંને સાથે રહીએ છીએ અને અમે બંને સાથે રહેવા માંગીએ છીએ. તારી ભાભી મને છોડીને છૂટાછેડા આપી દે ને તો વધારે સારું. એવી વાત કરશો તો હું મારા આ મમ્મી વાત એને હું કરે ની સાંભળશે તો એની ઉપર હું વીત છે. મારા મમ્મી હા ને તમને જરી કઈ શરમ ન આવતી આમ જોવો તો? હે, ક્યાંક પરિણીત પુરુષ છે, એના લગ્ન થઈ ગયા છે, એની પત્ની બીજા ઘરે રહી છે. હા, આના મમ્મી હારે છે ને તમે આવી રીતે આની હારે રહ્યો છો. એક્સક્યુઝ મી. એ ક્યોજમી તમારી પાસે રાખો.
એમની 7 વાર ઈચ્છા હતી ને ત્યારે એ મારી સાથે રહે છે, બરાબર? એટલે આ મારી બંનેની પર્સનલ વાતમાં તમારે ઇન્ટરફિયર કરવાની કઈ જરૂર નથી. કોકની પર્સનલ લાઈફ છે ને તમે બગાડી નાખી. કશો અશોક વાળો થમા, હું તને બે ઈટી જાય ને એને ઈટી જાય. અશોક વાળો તું આ વાતની આવ બુદ્ધિ વગરનો છો તું. આ વાતની જાણ નહીં કરતો પ્લીઝ. તને અહીંયા એટલે મોકલ્યો તો. જો બધું થતા થઈ ગયું છે અને આમાં મારો એકનો વાંક ન હોય, બધું બનવા સંજોગ હોય બની ગયું. અને આ કોઈના હાથની વાત નથી, તારાથી પણ થઈ જાય ભૂલ. એવું જરૂરી છે કે તારાથી કોઈ દિવસ ભૂલ જ નહીં થઈ હોય? આવી ભૂલ હું કોઈથી ન કરું મારા જીવનમાં, સમજો તું. અભિમાન સારું નથી ક્યારેક? અભિમાન નથી કરતો, પણ હું ધ્યાન રાખું કે હું ક્યાં રસ્તે હાલું છું. એ રસ્તે હાલે તો મારો પરિવાર બરબાદ તો નહીં થાય ને. પણ તું એ રસ્તો પકડ્યો છે કે જેમાં તારો પરિવાર છે ને બરબાદ થાય. અશોક અશોકભાઈ ક્યારની રાહ જોતી હતી. શું કીધું આદિએ? વાત થઈ કઈ કીધું એમણે કે શું થયું છે એમને? કેટલા દિવસથી રાહ જોઈને બેઠી હતી આ સમયની. કાશ કોઈ જવાબ સારો આવ્યો હોય. ભગવાન કરીને બોલો ને અશોકભાઈ. હું બોલું ભાભી, બધું રેડી છે એમ સમજો ને. આ કોઈ જવાબ છે તમારો? હા રેડી છે બધું, કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અશોકભાઈ હજી પણ પૂછું છું કે શું થયું છે? જો મને તકલીફ થઈ રહી છે, મને ખબર નથી પડતી કે હું તમને શું કહું, પણ તમે એટલી તો વાત સમજો મારી કે મને તકલીફ થઈ રહી છે. ભાભી તમે નહીં વિચાર્યું હોય, મેં નહોતું વિચાર્યું, એવું જ છે. એટલે એવું તો શું થયું છે અશોકભાઈ? હું કહું ભાભી તમને, હું એની ઘરે ગયો ને તો આદિ બેઠો હતો. હું ગયો, મેં તો ઘરે આવી, પણ એણે મને એમ કીધું કે હાલ બહાર જઈને વાત કરવી. એટલે મેં કીધું બહાર આ તારું ઘર તો છે. બસ આટલી વાત કરતા હતા ને ત્યાં એક છોકરી આવી, એની બાજુમાં બેસી ગઈ. મેં કીધું આ કોણ? કે કામવાળી. હા તો સીધી વસ્તુ છે કે આટલા દિવસથી એકલા રહી છે તો કામવાળીની જરૂર એને પડતી હોય. મારે એ વાત નથી સાંભળવી. પણ એટલે અમારા કામવાળી નહોતી. કામવાળી નહોતી એટલે? હા તો કોણ હતી? હવે ઓલી એમ કહેતી કે હું એની ફ્રેન્ડ છું. હવે મને આમાં કઈ સમજાતું નથી. હું કેવું તમને? મારા ભાઈએ એવું કીધું છે કે મારે તમને કઈ કહેવાય એવું નથી, પણ હું પૂરા વિશ્વાસ સાથે તમને કહું છું કે ઈ છે ને એ છોકરીના પ્રેમમાં છે. છોકરીના પ્રેમમાં છે. હા, મને નહોતી ખબર કે આવું હોય છે, નકર હું જાવ જ નહીં. અને આવા સમાચાર તમને આપવાને એ મારા માટે બહુ દુઃખની વાત કહેવાય. કારણ કે ભાભી મારી વાત સાંભળો તમે. કોકને ખુશીના સમાચાર આપી ને તો એ રાજી થાય, એનો આત્મા ઠરે. પણ કોકને દુઃખના સમાચાર આપી ને ત્યારે આપણને દુઃખ લાગે અને તમારા આત્માને દુઃખ લાગે કે આવું થયું. બસ આ વાત હતી. હું કેવું ભાભી, પણ તમારે તૂટવાનું નથી. તોડીને એમ કહો છો કે તૂટવાનું નથી? અશોકભાઈ તમને ખબર પણ છે કે તમે શું બોલ્યા ને મેં શું સાંભળ્યું? આનાથી મોટી ખરાબ વાત શું હોઈ શકે મારા જીવનમાં? કે મારા પતિને મારાથી કોઈ પ્રેમ નથી, લગાવ નથી, કોઈ બીજી સ્ત્રીને પ્રેમ કરે છે અને હું ગાંડી. આટલા સમયથી એમની રાહ જોયા કરું છું. આજે આવશે, કાલે આવશે, આજે સરખી વાત કરશે, કાલે સરખો જવાબ આપશે. પણ હવે ખબર પડી રહી છે કે આ શું છે બધું. તમારે યારે આદિ બહુ મોટી રમત રમી રહ્યો છે, બહુ મોટી, કે જેનાથી ને હું કહું કે તમે હાવ તૂટી જાઓ. તમને ઘણો ભરોસો હતો એની ઉપર, અને મેં જોવો કે મેં આવું તો વિચાર્યું નહોતું. મને તો એમ હતું કે કદાચ એને ધંધામાં કંઈક નુકસાની ગઈ હશે. એ આવો હતો જ નહીં. ખબર નહીં આ આટલો બધો બદલાવ ને આવું કર્યું એણે. પણ ખબર નહીં, મેં તમને કાલ જ કીધું હતું ને કે હું આમ અત્યારે સમય એવો હાલે છે
કયો માણસ ક્યારે ફરી જાય ને રસ્તો ક્યારે બદલી નાખે કાંઈ નક્કી ન કહેવાય. એટલે આપણા જીવનમાં જે પણ થાય ને એમાં ખાસ બધુંય ધ્યાન રાખવું, નહીતર આપણી જિંદગી છે ગમે ને એટલું ધ્યાન રાખો પણ જે થવાનું છે ને તો થઈને જ રહી છે. સામેવાળો માણસ આપણું ન વિચારવાનો હોય ને તો એ ન જ વિચારે. તમે ગમે તેમ કરી લો. જો મારી વાત સાંભળો, તમે કઈ ચિંતા નહીં કરતા. હજી આનો કંઈક તો રસ્તો નીકળશે, કંઈક. અને મેં તો પેલી છોકરીને પણ કીધું કે તને જરી કઈ શરમય ન આવી. એક આ પરિણીત પુરુષ છે એની સાથે આવું કરતા કે મારો ફ્રેન્ડ છે ફલાણું ઠીકડું, બસ આવા જ જવાબ મને આપ્યા. બાકી ભાભી મને ખબર છે કે તમને કેટલું દુઃખ લાગ્યું છે. છોડો અશોકભાઈ, હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી. ભાભી, હે ભગવાન, એને તો મેં અડધી જ વાત કરી છે, ધ્યાન રાખજો. શું થયું છે? કેમ આવી રીતના નિરાશ બેઠી છે? તમારો વાંધો શું છે? નિરાશ બેસું તો પણ ઉપાધિ, હસતી રમતી હોય તોય ન ગમે. તમને મારાથી તકલીફ હોય તો કહી દો ને મમ્મીજી. તકલીફની વાત કરે છે ને ત્યારે ખરેખર મારો પારો 100 ઉપર પહોંચી જાય છે. તને શું લાગે છે કે તારી આવી રીતના ઉદાસી, તારું ઘરમાં વ્યવસ્થિત ન બોલવું, કોઈની સાથે હરખું વર્તન ન કરવું, અને હું તને કાંઈ કહું એટલે ભડકી જાઉં અને કાંઈ પણ સવાલ પૂછું તો સીધો મારા દીકરાની ઉપર આરોપ નાખો ગમે તે? તને શું લાગે છે આવું કરવાથી તું સાચી સાબિત થઈ જશે? તમારા દીકરા શું કરે છે એ ખબર છે તમને? આટલા વર્ષોથી મારું તો બરાબર ધ્યાન રાખો છો. ક્યાં જાઉં છું, કોની સાથે જાઉં છું, કોની સાથે કેટલી વાર વાત કરું છું અને શું વાત કરું છું, આનું અડધું ધ્યાન પણ તમારા દીકરાનું રાખ્યું હોત તો આજે મારા આ દિવસ ના આવ્યા હોત. એટલે તું શું કહેવા માંગે છે? તારું એટલા માટે ધ્યાન રાખતી હતી કે તું મને પહેલાં કહેતી હતી ને કે તમારો દીકરો 2 મહિનાથી રૂપિયા નથી મોકલતો, એટલા માટે તારું ધ્યાન રાખવાનું નક્કી કર્યું હતું કે તું ક્યાં જાય છે, કેટલા રૂપિયા ક્યાં વાપરે છે. બીજી કોઈ તારી ઇન્ક્વાયરી નથી કરી મેં. અને તું મારા દીકરાની વાત કરે છે ને મીરા? મારા દીકરાને તો હું બરાબર સમજું છું, ઓળખું છું, જાણું છું, કેમ કે મારો પેટનો દીકરો છે, નહીં કે ક્યાંય દત્તક લીધેલો. તો તમને એ પણ ખબર હશે કે તમારા દીકરાએ એક છોકરીને રાખી છે ઘરમાં. વાહ, મારા દીકરાને કોઈ વાતમાં ન પહોંચી શકી, રૂપિયા નથી આપતો એવી રીતના વાતમાં ન પહોંચી શકી, એટલે મારા દીકરાના ચારિત્ર પર તું સીધો આરોપ નાખે છે. આરોપ નાખવાની વાત જ ક્યાં છે? સાચું જ કીધું છે. અશોકભાઈ આદિત્યને મળવા ગયા હતા અને આદિત્યના ઘરે ગયા ને તો ત્યાં એક છોકરી પણ હતી. અને કામ કરવા આવતી હશે અને એકલો રહે છે એટલે કદાચ કામવાળી પણ હોઈ શકે. એમ કામવાળી બાજુમાં બેસીને વાતો કરે, કામવાળી ઘરની બધી વાતોમાં ઇન્ટરેસ્ટ લઈ, અને કામવાળી હોય તો આપણને કેમ ના કીધું? આપણે તો ખબર જ નથી કે આદિત્યના ઘરમાં કોઈ કામવાળી આવે છે. કદાચ બની શકે કે એની સાથે કામ કરતી હોય ને એને મદદ કરવા માટે ઘરના કામ કરતી હોય. બની શકે મમ્મીજી, કદાચ પાડોશમાંથી કોઈ પણ પુરુષ આવીને એમ કહેશે કે હું તમારી વહુનો મિત્ર છું, એને ઓળખું છું એટલે તમારા ઘરે મદદ કરવા આવ્યો છું, તો એ કેટલું યોગ્ય? મીરા, શું બોલે છે? તને એનું ભાન છે? તમે શું બોલો છો એનું ભાન તમને છે? મારું ઘર ભાંગે છે, હું તમને ફરિયાદ કરી રહી છું અને તમે તમારા દીકરાને ડિફેન્સ કરવામાં જ બેઠા છો. તું ગમે તેમ કરીને મારા દીકરાને ખોટો સાબિત કરવા માંગે છે, ચારિત્રહીન સાબિત કરવા માંગે છે, પણ એની માં છે, એની જનેતા છું. મારા દીકરાને ક્યારે હું એવી નજરથી ન જોઈ શકું. ને તું, મને ખબર જ છે કે મારો દીકરો આટલા વખતથી બહાર રહી છે ને, બસ આ એની જ બળદ કાઢી રહી છે તું. એ જ કહું છું, આટલા ટાઈમથી બહાર રહી છે, ક્યારેય ઘર યાદ ન આવ્યું, ક્યારેય પત્ની યાદ ન આવી, ક્યારેય બા યાદ ન આવ્યા, ક્યારેય માં પણ યાદ નથી આવી. તેનું ફક્ત ને ફક્ત કારણ હોઈ શકે ને કે એનું કામનું બોધરેશન વધી ગયું હોય અને એટલા માટે થઈને એની પત્ની, એની મમ્મી અને એના બા યાદ ન આવે. અને માણસ પર, પુરુષો પર જ્યારે કામનું બોધરેશન વધે છે ને
તો ત્યારે પોતે ખાવાનું પણ ભૂલી જાય છે કે એને કયા ટકે એને ખાધું હતું અને તો યાદ કરવાની વાત કરે છે. બની શકે કે તમે સાચા હો, પણ મને મારી જાત ખોટી નથી લાગતી. અને ઘણા સમયથી એવું લાગતું તો હતું જ. એ પૈસા નથી મોકલતા, વ્યવસ્થિત વાત નથી કરતા, સમય નથી આપતા. પણ અશોકભાઈએ જ્યારે કીધું ને ત્યારે મને પાક્કું થઈ ગયું કે હું જે વિચારતી હતી ને એ બરાબર જ હતું. બની શકે કે અશોક પણ તારી સાથે ખોટું બોલતો હોય અને એ પણ મારા દીકરાને શંકાના ડાયરામાં જોતો હોય. બની શકે કે અશોક ખોટું બોલતો હોય, પણ એવું પણ તો બની શકે ને કે અમે બધા સાચું બોલતા હોય ને તમે એક બહાર ન નીકળતા હોય ઇલ્યુઝનમાંથી. કઈ દુનિયામાં જીવો છો? હું તમને કંઈક વાત કરું છું અને તમે હજુ પણ આ જ મોડમાં છો કે બસ મારો દીકરો જ સાચો. એકવાર વાત કરી જુઓ, એકવાર મળો, એકવાર એને પૂછી તો જુઓ, પછી જે હશે ને જોયું જશે. આટલું બધું વધારે બોલે છે ને તો મને એમ લાગે છે કે મારા દીકરા સાથે મારે પૂરેપૂરી માહિતી મેળવવી પડશે. ફોન કરીશ એને વાત કરી લઈશ કે જે મીરા કહી રહી છે, જેનો દોસ્તાર જે અશોક છે એને મળવા ગયો હતો, એને કહી રહ્યો છે ને એ વાત સાચી છે કે ખોટી. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પછી તને કહીશ કે મારો દીકરો સાચો છે ને તું ખોટી છે. જો અત્યારે આદિને ફોન કરીને બધી વાતની ચોખવટ નહીં કરું ને તો મને એમ લાગે છે કે આ મીરા મારા દીકરાને ખોટો સાબિત કરીને રહેશે. હું આદિને ફોન કરીને બધી વાત જણાવી જ દઉં કે તારો મિત્ર અશોક અને મીરા શું વાત કરી રહ્યા છે, સાચી છે કે ખોટી. આદિ ફોન ઉપર શું કરી રહ્યો છે? હાલો, આદિ જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. આદિ શું કરે છે? મારા માટે થોડોક સમય કાઢીશ વાત કરવા માટે? અરે હું બહુ કામમાં છું, બોલો ને. બેટા મહેરબાની કરીને બસ થોડો સમય તારી પાસે જોઈએ છે. મારે તારી સાથે મહત્વની વાત કરવી છે. વાત? કેવી વાત? કોની વાત? બોલો. આદિ કેવી વાત કરે છે? પોતાની માં સાથે કેવી વાત કરે છે ક્યારનો? જુઓ મમ્મી, તમારે જે વાત કરવી હોય ને એ કરી શકો છો, કાંઈ વાંધો નહીં, જલ્દી કરજો. બેટા આદિ ખરેખર મને બહુ ડર લાગે છે. આટલા સમયથી તું બહાર છે ને તો ક્યારેય મેં તને વાત નથી કરી કે જે ઘરમાં ચાલી રહ્યું છે. એટલે એમ કે મીરા ઘણા સમયથી તારી પર આરોપ નાખી રહી છે. અને એક મિનિટ, અશોક તારા ઘરે આવ્યો તો? તારો મિત્ર? હા 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 હા, અશોક હા, આવ્યો તો. અને એ કોઈ છોકરીને જોઈ હતી તારા ઘરમાં, તારી બાજુમાં બેઠી હતી? હા મમ્મી, હા. એટલે એમ કે હું સંધ્યાને પ્રેમ કરું છું અને એની સાથે જ રહેવા માંગુ છું. શું? જુઓ, આદિ તું શું કહે છે? આ સાચું નથી, કહી દે ને. અસ્કો અને મીરા બંને ખોટું બોલી રહ્યા છે. મારો આદિત્ય ક્યારેય આવું કરે જ નહીં. એ તો તારી સાથે કામ કરતી હશે ને, એટલા માટે તને મદદ કરવા માટે આવી હશે કામની. મમ્મી, હું કોઈ ખોટી વાત નથી કરતો. જે કહી રહ્યો છું એ સાચું જ છે. અને સમજો કે તમને કેવી રીતના સમજાવું મમ્મી, એટલે હું છેલ્લા ઘણા સમયથી એની સાથે જ રહું છું ને એટલા માટે જ ઘરે નથી આવતો. તું જૂઠું બોલે છે. તું મારા સમ ખાઈને કે આ વાત ખોટી છે. હું તમારા સમ નહીં ખાઈ શકું અને આ વાત ખોટી નથી. આદિ એટલે તે મારો વિશ્વાસ તોડ્યો. મને વિશ્વાસ નથી થતો કે મારો દીકરો કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ. અત્યાર સુધી હું મીરાને ખોટી માનતી હતી અને મારો સિક્કો જ ખોટો નીકળ્યો. હવે હું કેવી રીતે મીરાની સામે વાત કરીશ? શું કહીશ એને કે મીરા તું સાચી હતી અને મારો દીકરો જ એવો છે, તું જેવું કહેતી હતી ને એવું? તને ખબર છે છેલ્લા 3 મહિનાથી તું રૂપિયા નથી મોકલતો ને, તો ઘરમાં કેવી પરિસ્થિતિ છે?
મને એમ હતું કે મારો દીકરો કોઈ તકલીફમાં હશે, કદાચ તે મીરાને રૂપિયા આપતો હશે ને મીરા એને પિયર મોકલતી હશે, પણ એવું કાંઈ જ નહોતું. તો એ છોકરીના પ્રેમમાં પડ્યો અને એની પાસે રૂપિયા વાપરા, એટલા માટે પોતાના માવતાને રૂપિયા ન મોકલે. અને અહીંયા બા કેટલા બીમાર છે, એના દવાના રૂપિયા પણ અત્યારે ફાફા પડે છે. સમજી શકું છું તમારી હાલત, અને તમે જે કંઈ પણ કહી રહ્યા છો એ બધું સમજાય છે મને, પણ મારી લાઈફ છે, હું આવી રીતના જીવવા માંગુ છું. અને રહી વાત તો પહેલાં રૂપિયા સમયસર મોકલતો જ હતો ને, હમણાંથી સમયસર નથી મોકલતો. જુઓ, મીરાને જો આ વાતની જાણ થઈ જ ગઈ હોય તો કદાચ એને વિચાર્યું હશે ને કે મારી સાથે ડિવોર્સ લઈ લેશે, છૂટાછેડા લઈ લેશે. હા, તો શું તું આ બધું મંજૂર કરીશ? તારી પોતાની પત્ની આટલી તકલીફમાં અહીંયા તારા વગર રહે છે કેટલા સમયથી, કોઈ પણ શબ્દ બોલ્યા વગર, અને તું આવી વાત કરે છે અલગ થવાની? લગ્ન એક આ ઢીંગલી પોતાના ખેલ છે? ના, એવું કંઈ નથી. તું એક કામ કર, તારી બધી વાત બંધ કરી અને તું અહીંયા આવી જા ગમે એમ કરીને, નકર અમે ત્યાં આવી છીએ. જુઓ, તમારે અહીંયા આવવાની કંઈ જરૂર નથી, અને હું તમને તો ફોન મૂકી દે, હું જ ત્યાં આવું છું, મમ્મી. બરાબર? હલો. જો સંધ્યા, મમ્મી સાથે વાત કરી મેં, અને મેં એમને કહી દીધું, જણાવી દીધું કે તું ને હું બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, સાથે રહીએ છીએ. હવે મારા ઘરની અંદર બધાને ખબર પડી ગઈ છે, મીરાને પણ ખબર પડી ગઈ છે. અશોક આવ્યો હતો ને તો એને બધાને જ કહી દીધું છે. તો હવે તું મારી સાથે લગ્ન કરીશ ને, આપણે બંને લગ્ન કરી લઈએ, જેથી કરીને હવે કોઈ ટેન્શન નથી. વાત તો થઈ ગઈ છે ને. શું બોલી રહ્યો છું તું? કંઈ ભાન છે કે નહીં? મેં ના પાડી દીને, મારે લગ્ન નથી કરવા. શું કામ એકને એક વાત લઈને બેસે છે? બસ સંધ્યા, બહુ થયું હવે. તું કેમ આવું કરે છે? અને લગ્ન નથી કરવા તો કેમ? રીઝન શું છે ના પાડવાનું? કેટલી વાર સમજાવું? શું? મારે એ બધી જવાબદારીઓમાં નથી પડવું. અને ખબર છે ને, હા, લગ્ન થઈ જાય પછી કેટલું બર્ડન માથા પર આવી જાય. મારે એવી છે ને જિંદગી નથી જીવવી. બસ તારે તું અત્યારે જીવે છે એમ જ જીવવાનું છે. મેં ક્યાં કીધું કે લગ્ન થયા પછી તારે બંધનમાં રહેવું પડશે, કે આમ કરવું પડશે, તેમ કરવું પડશે? હું કોઈ પણ તારા ઉપર શરત નથી નાખતો. તો પછી તું શું કામ આવું કરે? આજ નહીં તો કાલ. અને આપણે સાથે રહીએ છીએ શેના માટે? તારે લગ્ન જ નહોતા કરવા તો સાથે શું કામ રહીએ છીએ? મને એ અરે કહે ને. એ વસ્તુ બહુ અલગ છે. તને મારી કંપની ગમે છે, મને તારી કંપની ગમે છે, એટલા માટે આપણે સાથે રહીએ છીએ, નથિંગ એલ્સ. તું પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, તો પ્રેમમાંથી લગ્ન થવા એ સ્વાભાવિક છે. નથી સ્વાભાવિક. દુનિયાના લોકો લગ્ન કરતા હશે પણ મારે નથી કરવા. અને જો એક વાત કહી દઉં છું, લગ્ન તારે કરવા જ પડશે. નહીં કરું. સમજે તું સમજવાની કોશિશ કર. મારા ઘરે ખબર પડી ગઈ છે, અને હવે મારા ઘરના સભ્યોને હું શું કહીશ? અરે કહી દે કે હું અને સંધ્યા બંને લિવિનમાં રહીએ છીએ. લિવિનમાં રહીએ કે લગ્ન કરીએ, શું ફરક પડી જવાનો છે? કહીશ તું મને? બધા ના સમજે અને બધા લોકોને ના ખબર પડે. તું જે વસ્તુ કહી રહી છે ને, તું ને હું સમજીએ છીએ, અને આપણા વચ્ચે પણ નક્કી થયું હતું કે છેલ્લે જ્યારે આપણને બંનેને લાગશે ત્યારે એ સમયે આપણે લગ્ન કરી લઈશું. નહીં, બિલકુલ નહીં. મેં ત્યારે પણ ના જ પાડી હતી. મને એમ હતું ને કે તું માની જઈશ એમ. મને તારા પર વિશ્વાસ હતો, અને મેં ખોટી રીતના વિચાર કર્યો કે તું ક્યારેય નહીં માને. તું તારી જીદ લઈને જે બેઠી છે એ જીદમાં ચાલીશ. મેં તને ખોટી પસંદ કરી. આજે એવું લાગી રહ્યું છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે. એટલે તને પ્રેમ કરીને તારી સાથે રહીને. કારણ કે જે અત્યારે મારી સિચ્યુએશનને હું કઈ હાલતમાં છું એ નથી સમજી શકતી, અને લગ્ન કરવા માટે ના જ પાડે છે. તું તારી જ મનમરજી ચલાવવા માંગે છે, એનો મતલબ એક શું? મિનિટ. હું તારી સાથે લગ્ન કરી લઈશ તો તારી સિચ્યુએશન સોલ્વ થઈ જવાની છે. હું કહી તો શકીશ ને કે જે મારી સાથે રહેતી હતી એની સાથે મેં લગ્ન પણ કર્યા છે. હા, લોકો શું કહે છે એની ખબર છે તને? મીરા બહાર બધાને વાતો કેવી કરશે એ ખબર છે તને? વોટેવર, મને કોઈનાથી કંઈ ફરક નથી પડતો. તને તો કઈ ફરક જ નથી પડતો ને. ફરક તો મને જ પડે છે. ઇજ્જત તો મારી જ હશે ને. કેમ મારી નહીં જાય? તે તારા ઘરે કોઈને કીધું છે? તે વાત કરી છે બધાને? મારા ઘરે બધાને ખબર જ છે કે હું લગ્ન કરવા નથી માંગતી. તો પછી ઠીક છે. જે રીતના
મારી ઇજ્જત ઉછળશે ને એવી રીતના તારી પણ ઉછળશે. મતલબ પેપરમાં આપીશ કે અમે લોકો બંને સાથે રહેતા હતા પણ આની માનસિક સ્થિતિ સાવ ખરાબ હતી. એક જ વાતમાં એક જ કેસર ચોંટી ગઈ હતી કે લગ્ન નહીં કરું, લગ્ન નહીં કરું, લગ્ન નહીં કરું, ને આ લગ્ન કરવા માંગતી જ નથી. આ શું બકવાસ કરે છે તું? કેમ? તું જે ઈચ્છે છે એ જ તે ખાલી તું જે કહેવા માંગે છે ને એનો લેખ આખો આપવો છે તારા ફોટા સાથે કે આ વ્યક્તિને ક્યારેય લગ્ન નથી કરવા, લિવ ઇનમાં રહેવું છે, પ્રેમ કરવો છે, પણ લગ્ન નથી કરવા. તું થોડો પાગલ થઈ ગયો છે. પાગલ તો તે કરી નાખ્યો છે. અત્યારે તારી પાસે બીજો કોઈ રસ્તો ન હોવા છતાંય તું મને આ રસ્તે લાવે છે કે હું તો આમ જ રહીશ. તારે રહેવું હોય તો ઠીક છે, નકર કઈ. હા, પણ મને પણ એમ જ હતું કે તારે લગ્ન નથી કરવા, આપણે આમ જ બંને જોડે રહીશું. પણ નહીં, તને હવે સમાજની પડી છે, તને હવે લગ્નની પડી છે, તને હવે કુટુંબની પડી છે. હવે તને બધા જ વિચારો આવે છે. હવે તો આવે જ ને, કારણ કે હવે બધા ઘરવાળા અહીંયા સુધી પહોંચી ગયા છે અને મારા મમ્મીએ ત્યાં સુધી કીધું છે કે અહીંયા આવે છે. સમજી તું? અને એટલા માટે જ મને લાગે છે કે હવે તારે જવાબ આપવો પડશે બધાને. અને તું જવાબ ન આપી શકે એમ હોય ને તો નીકળી જા ઘરમાંથી. તારે મારી સાથે રહેવાની કોઈ જરૂર નથી, સમજી? વાવ, હું તારા ઘરના લોકોને જવાબ આપીશ. હું શું કામ આપું? આ બધા કાંડ કોણે કર્યા છે? પોતાની વાઈફને ચીટ કોણે કરી છે? મેં બધું મેચ કર્યું છે, તે તો કંઈ નથી કર્યું ને. હા, તું તો શરીફ છે ને. બહુ જ. વાહ વાહ વાહ, દૂધથી નાઈ લેજે. જા, નીકળ ત્યાંથી. તું મને નીકળવાનું કહીશ? હા, તને રહેવું પણ નથી. ક્યાં ગયો લી? બોલાવે ને એટલે બધી એની વાત બસ સામે જ કરી દઈએ ને. શાંતિથી વાત કરવા જોઈએ. આ બધી છે ઘટના. આદિ, અત્યાર સુધી મીરાને ખોટી માનતી હતી અને હંમેશા તારા પક્ષમાં બોલી છું, પણ ક્યારે મેં એવું નહોતું વિચાર્યું કે મારો સિક્કો જ ખોટો છે. પારકી આવેલી દીકરી તો સાચી જ છે. શું જરૂર હતી પોતાની પત્ની હોવા છતાં પણ તો બીજી સ્ત્રીની સાથે આના સંબંધ રાખીને? શું મળ્યું તને? બોલાવે ને એટલે વાત કરો એની સાથે. એ આ ઘરમાં નથી. આ ઘરમાં નથી એટલે? કેમ કાઢી મૂકી કે મારી માં આવશે, મારી પત્ની આવશે, મારી બા આવશે ને મને કઈ કહેશે ને તને પણ ઘરની બહાર કાઢી મૂકશે? એટલે પાણી પેલા પાળ બાંધી દીધી. કાઢી મૂકવા કરતાં પણ વધારે કે એ મારી સાથે હવે રહેવા પણ નહોતી માંગતી અને લગ્ન કરવા પણ નહોતી માંગતી. એના માટે ખાલી બસ આ બધું સાથે રહેવું, પ્રેમ કરવો, બસ એનાથી વધારે કાંઈ નહીં. પ્રેમ રેમ કશું નહીં હતું. હા, ખાલી પૈસો હતો. આને પ્રેમ નહીં કહેવાય. પ્રેમ આને કહેવાય કે આ તમારી સાથે રહ્યા આટલો બધો ટાઈમ. હા, હંમેશા માટે મને છોડીને જતી રહી છે. જુઓ, હું માનું છું કે મેં જે કંઈ પણ કર્યું એ બધું ખોટું હતું. મારે આવું નહોતું કરવું જોઈએ. પણ મીરા, મને માફ કરી દે. જો હું આટલા સમયથી ઘરથી દૂર રહ્યો, અહીંયા કામ કરવા માટે આવ્યો હતો, પણ કોઈના પ્રેમમાં પડ્યો અને ખબર નહીં, મેં જે વિચાર્યું હતું એવું કંઈ નથી થયું અને હું જે વિચારતો હતો એ બધું ખોટું હતું. સાચો તો મારો પરિવાર હતો. તમે લોકો સાચા હતા, જેની મેં ક્યારેય સાર સંભાળ ન લીધી, ક્યારે પણ મેં મારી ફરજ ન નિભાવી. બાની તબિયત ખરાબ હોવા છતાં પણ હું એકવાર મળવા પણ ના આવ્યો. તો મીરા સારી છે કે રહી છે? હું તો મીરાને કહું છું કે તું જા, સારું છે એના માટે જ. જે થઈ ગયું એને ભૂલવાની કોશિશ કરી. હું જાણું છું કે તમે જે કર્યું એ જાણી જોઈને નહીં કર્યું. થઈ ગયું હશે તમારું, પણ હવે આ બધી વાતોને પકડવા કરતાં સારું છે કે આપણે આગળ વધી જઈએ અને ઘરે આવી જાય. અમારે સાથે રહ્યું. સુખ દુઃખમાં પરિવારનો સાથે હોવું બહુ જરૂરી છે અને હું તમને પ્રેમ કરું છું.
મેં કોઈ પણ હાલતમાં તમારી સાથે રહેવા માટે તૈયાર છું. જોયું આદિ, પત્ની આને કહેવાય કે આટલું બધું તેને એને હેરાન કર્યું અને આટલી બધી તકલીફો આપી છતાં પણ તારો સાથ નથી છોડી દે. મીરા જગ્યા બીજી હોત ને તો ક્યાંનું કહી દીધું હોત કે છૂટાછેડાના કાગળ મોકલી આપું છું, આ રીતે ખાલી સાઈન કરી દે છે. સાચી વાત. કોઈ બીજું હોત તો કહી દીધું હોત. અને હું મૂર્ખો, હું સમજી જ ન શક્યો કે મીરાનો કંઈ વાંક નથી, તેમ છતાંય તેને હેરાન કરતો, એની સાથે વાત નહોતો કરતો. અને એમ હતું કે એ મને છોડીને જતી રહી તો સારું, પણ સારું કર્યું કે એવું કંઈ ન થયું. ને ખરેખર તું મહાન કહેવાય કે આટલું થવા છતાં પણ તું મને માફ કરે છે. તારી જગ્યાએ કોઈ પણ હોત તો કદાચ મને માફ ન કરે. મીરા બેટા, મારી ભૂલ થઈ ગઈ કે મેં મારા દીકરાના પ્રેમમાં આંગળી થઈ અને મારા દીકરાની સત્ય વાત જાણી નહીં અને તને ગમે તેમ બોલી, ગમે તેમ તારી સાથે વર્તન કર્યું. મારે પહેલાં એકવાર વિચારવું જોઈએ કે મારી વહુ સાચી છે કે મારો દીકરો. પણ હંમેશા તે કંઈક આદિનું કીધું છે ને મેં તને જ ગમે તેમ બોલી છું. ચાલ્યા કર્યા વગર હવે આ બધી વાતને સપનું સમજીને ભૂલવામાં જ મજા છે. નહીતર ઘરે આવશું કે અહીંયા જ રહેવું છે? આદિ, હવે એટલું પણ નહીં વિચારે કે આટલું બધું થયા પછી તું અમારી સાથે પાછો આપણા ઘરે આવતો રહે, કે હજી પણ તારે આ બધા માહોલમાં જ જીવવું છે, પૈસાની પાછળ દોડવું છે, પરિવારની પાછળ નહીં? અરે આવશે જ ને આપણી સાથે ઘરે, આપણે લેવા માટે તો આવ્યા છે એને. આવશે આપણી સાથે, આવશે ને આદિ? બસ આવશે. ભાવીશ, હવે તમારા બધાની સાથે જ રહેવા માંગુ છું. જાણે બહુ મોટી ભૂલ કરી બેઠો હતો. તમે બધા મને મનાવવા, સમજાવવા અને લેવા માટે જ આવ્યા છો, તો હવે હું આ ભૂલને સુધારવા માંગુ છું. જો મીરાએ તને માફ કરી દીધો હોય તો પછી અમે કોણ? અમે તો તને માફ કરી જ દઈએ ને. હવે સાથે રહીશું હંમેશા.